તો ઇંતજારની ઘડી પૂરી થવામાં છે ભાઈ. આપણે મંઝિલની નજીક પહોંચી ગયા છીએ ભાઈ. વેલકમ ટુ પૂરી. 42 કિલોમીટર. જય જગન્નાથ. તો બ્લોગમાં જોડાઈ રહેજો ભાઈઓ. તો મિત્રો નાસ્તો કરવા આપણે રોકાઈ ગયા છીએ ભાઈ. આ છે અહીંનો નાસ્તો ભાઈ. તો ચાલો નાસ્તા પાણી કરીને પછી આપણે આગળ પૂરીમાં મળીએ ભાઈ. જગન્નાથ. તો મિત્રો બે ભાઈઓ છે જે આપણને અત્યારે જગન્નાથ જતા હતા ત્યારે ચા પાણી પીવા માટે આપણને ઊભા રાખ્યા છે. તો ચાલો ભાઈને માન રાખીએ અને આપણે ચા પાણી પીએ. તો ભાઈ આ પૂછે અને શું કહેવાય, કેળા પણ આવી ગયા છે ભાઈ. કેળા તો ભાઈ અહીંયા તમે જોવો ફરતી સાઈડ દુકાનમાં બાદ દો ભાઈ. કેળા કેળા ભાઈ. ઓડિશામાં પણ આપણને લોકો પ્રેમ આપે. જે લોકો સમજતા નથી એને તો વાત અલગ છે. બાકી જે આપણા ધર્મ માટે લાગણી ધરાવતા હોય ભાઈઓ બધા બહુ એટલે બહુ સેવા કરે છે. એમાં નાની ભાઈ. આપણને એવું લાગે હવે મહુવામાં જ છે. એ કારણ છે ભાઈ નાળિયેર એટલી બધી છે ને એટલે નાળિયેર આપણે મહુવામાં છે વધારે. પૂરી ભાઈ હવે 6 કિલોમીટર છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી જગન્નાથ ધામ. તો મિત્રો આજે તમને જગન્નાથજીના પણ દર્શન કરાવી દીધા છે. એક સબસ્ક્રાઈબ તો કરી લેજો અમારા વાલા. તો મિત્રો ફાઇનલી આપણે જગન્નાથપુરી પહોંચી ગયા છીએ અને દર્શન પણ ખૂબ સરસ રીતે થઈ ગયા છે. જોકે ભગવાન તો અંદર અત્યારે નથી બિરાજમાન, પણ અહીંથી 3 કિલોમીટર આગળ ત્યાં મંદિર એક બીજું છે ત્યાં અત્યારે બિરાજમાન છે અને ત્યાં પણ અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ. અને ત્યાં પણ મિત્રો મંદિરના અને જગન્નાથ ભગવાનના દર્શન કરી લો. બાકી મિત્રો વિડીયો સારો લાગે તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખીને વિડીયોને શેર જરૂર કરી દેજો. તો મિત્રો આપણે છે પ્રભુ જગન્નાથજીના રથની બિલકુલ એકદમ નજીક છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે જગન્નાથજીના રથ પાસે. તો મિત્રો અત્યારે પ્રભુજી રથમાં તો આપણે ટૂંકમાં મેન મંદિરે નહોતા, એનાથી આગળ 3 કિલોમીટર એક મંદિર હતું ત્યાંને રાખવામાં આવ્યા હતા. અને હજી ભાઈ આ યાત્રા 9 દિવસની છે. તો 9 દિવસ સુધી યાત્રા ચાલશે ભગવાનની. તો આ જો મિત્રો આ છે પ્રભુ જગન્નાથજીનો રથ. મિત્રો દર્શન કરી લેજો. તો ચાલો મળીએ આગળ. હર હર મહાદેવ, જય જગન્નાથ. મિત્રો આ છે ભગવાનનો રથ. તમે જોવો ભાઈ કેવડા વિશાળ રથ છે ભાઈ. NDRF, બ્લેક કમાન્ડો, આર્મી મેન, CRPF બધા જવાનો તને તો ભાઈ કાંઈ ન ઘટે.
धीरे धीरे असंतो तेवढा वेळ कळवतो नाही धीरे धीरे जायचं एवढ्या जेवढी बसताना तेवढ्यांचं नाही समस्त बस મિત્રો અત્યારે આપણે જગન્નાથપુરીથી નીકળી ગયા છીએ ભાઈ દર્શન કરીને. In 200 અને હવે meters, જઈ રહ્યા turn છીએ right. આપણે આંધ્રપ્રદેશ, જે આપણી આગલી જ્યોતિર્લિંગ છઠ્ઠી જ્યોતિર્લિંગ થશે ભાઈ. અને આ છે ગામડાનો રસ્તો. આપણે તો ભાઈ મેપ ઉપર ચાલીએ છીએ, મેપમાં જે બતાવે તે જોઈએ છીએ ભાઈ. 1077 કિલોમીટર છે. તો બ્લોક પૂરો નિહાળતા રહેજો ભાઈઓ. Take the next right. આ ભાઈ છે ઓડિશાનું ગામડું. આવું ગામડું હોય ને તો રહેવાની મજા જ આવે. તો મિત્રો અત્યારે થઈ ગયા છે 6:45. હજી ભાઈ રોકાવાની ક્યાં વ્યવસ્થા નથી થઈ. આગળ જોઈ છે ભાઈ. ભાઈ કીધું હતું કે 4-5 કિલોમીટર રહીને એક મંદિર આવે છે ભાઈ. ચલતા રહેતા હે ભાઈ. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ અત્યારે એક મંદિરે રોકાયા. બહુ મસ્ત મંદિર હતું. બધો સામાન ઉતારી લીધો. પૂછ્યું પહેલાં કે ભાઈ અહીંયા રોકાઈએ અમે. તો કીધું કાંઈ વાંધો નહીં. પછી પાછી ભાઈ ના પાડી એટલે સામાન ભાઈ પાછો પેક કરીને અમે આગળ હવે એક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે જે અહીંથી 18 કિલોમીટરનું અંતર છે. તો હવે તો ભાઈ ત્યાં જ રોકાવાનું છે આપણે. હા, બાકી ભવિષ્યમાં મંદિર તો બધા પ્રાઇવેટ થઈ જવાના છે એવું લાગે. રોકાવાની જગ્યા નાનું મંદિર હતું ત્યાં મળી ગઈ છે. આપણી સાયકલ છે. આ ભાઈ મંદિર છે. તો આ જગ્યાએ પથારી કરી નાખી છે ભાઈ. અને કાલે સવારે નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી હર હર મહાદેવ. ગુડ નાઇટ બધા ભાઈઓ. અને થેન્ક યુ ભાઈ, તમે મારો બ્લોગ જોવો છો અને કોમેન્ટમાં બ્લોગ જોતા હોય તો હર હર મહાદેવ જરૂર લખી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે કોણ કોણ ભાઈ મારો બ્લોગ જોવે છે.